છે તો એના માટે એમને મેનેજ કરતા ફાવે તમને આપણાને મેનેજ, કારણ કે MBBS કરી નોકરી તો કરાવી નથી, રાઈટ એ પણ એક ફિલ્ડ પસંદ કરશે એનું. એટલે MD કરવા માટેના પૈસા જો આપણે આપણા દીકરાને અહીંયા મૂકીએ છીએ, દીકરા દીકરી જેને પણ મૂકવા માંગતા હોય એ લોકોને ખરેખર ખૂબ સારું છે કે એમના બાળકનું ફ્યુચર ખૂબ સારું છે. બરાબર. એને નીટની એક્ઝામ આપી ત્યારે સ્કોર કેટલો હતો મેમ? મારા દીકરાએ નીટની એક્ઝામ આપી તો એને 320 જેટલો હતો. 320 હતો. પછી તમે ઇન્ડિયા માટે ટ્રાય તો કર્યું જ હશે ને MBBS માં? મેં ઇન્ડિયા માટે ટ્રાય કર્યું હતું અને મને ઇન્ડિયાની ફીસ ખૂબ વધારે લાગી હતી અને એ CR માં હતી ફીસ, એટલે મેં એવું વિચારી અને એબ્રોડ પસંદ કર્યું હતું. તો પછી તમે તરત ડિસિઝન લીધું ને કે હવે મારે તરત જ લીધું હતું. અમુક પેરેન્ટ્સ હોય છે કે જે એમના બાળકોને નીટ ફરી કરાવવા માંગે છે, પરંતુ એ પેરેન્ટ્સ એવું નથી વિચારતા કે જે હવે જે ક્લિયર કરશે એ નીટમાં કદાચ એનાથી વધારે હશે તો એ બાળકનું એક વર્ષ પાછળ જતું રહેશે. એટલે મેં પણ એવી રીતે જ વિચારીને મારા દીકરાને આમાં ઘણા બધા પેરેન્ટ્સ 300, 350, 400 જેવા માર્ક્સ આવ્યા સ્ટુડન્ટને ફરીથી નીટ કરાવે છે, એક વર્ષ બગડે. ચલો માની લો બીજા વર્ષે જે કટ ઓફ છે આનથી હાઈ ગયું તો એનું બીજું વર્ષ બી બગડે. તો એના કરતા રીનીટ કરવા કરતા એને એડમિશન લઈ લેવું જોઈએ. હા, એટલે એની જે પૂરતી ઉંમરમાં એ ડોક્ટર બનીને આવી શકે. રાઈટ મેમ. તો ભણવા બાબતે શું કહેશો? ત્યાં આગળ કેવું ચાલે છે સ્ટડીમાં? ખૂબ સારું છે અને ઇન્ડિયા કરતા પણ કદાચ ત્યાં એટલું સારું છે કે સેકન્ડ